હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી। આજે ધોરણ 11 ભૂગોળની અંદર જિયોગ્રાફીની અંદર ચેપ્ટર 2 એટલે કે બીજું પૃથ્વીનું ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ આપણી ભૂગોળ વિષયનો જે પરિચય મેળવવાનો હતો પહેલા ચેપ્ટરમાં આપણે તે કામ કર્યું। હવે બીજા ચેપ્ટરની અંદર પૃથ્વીનું ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ તેના વિશે આપણે જાણવાનું છે। તો તેમાં આપણે શરૂ કરીએ તો વસુંધરા માનવીનું જન્મસ્થળ છે। વસુંધરા એટલે કે પૃથ્વી, વસુધૈવ કુટુંબકમ આપણે શબ્દ સાંભળેલો છે। એટલે કે વસુંધરા એનો પર્યાય શબ્દ થાય છે કે પૃથ્વી માનવીનું જન્મસ્થળ છે। ભૂસપાટી પર મનુષ્ય જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે। મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં ભળી જાય છે। આ કારણે જ માનવીને ધરતીનો સોરું કહ્યો છે। આપણે ગુજરાતીમાં ધરતીના સોરું ઘણી વખત ક્યાંક ભણવાનું આવે છે। સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે। જ્યારથી પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ સાકાર બન્યું છે ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો છે। વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે। કારણ કે પૃથ્વી ખૂબ જ વિશાળ આવરણની અંદર ફેલાયેલી છે, ક્ષેત્રફળ ખૂબ જ મોટું છે। તો એના કારણે બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણઉકલ્યા રહ્યા છે। કારણ કે એ સંશોધન ઘણા ક્ષેત્રે થયું છે, પરંતુ ઘણી એવી બાબતો છે કે જે બ્રહ્માંડની અંદર અલગ અલગ પ્રકારના જે અવશેષો કે ગ્રહોના અવશેષો મળી આવે છે, તો તે રહસ્યો છે એ વણઉકલ્યા એટલે કે સમજ્યા વગરના જે પડ્યા છે એમના। આપણે નાના હતા ત્યારથી જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે, તારાની સંખ્યા કેટલી, ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું છે। જ્યારે પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે ત્યારે તે શું આકાશનો તારો બની જાય છે? આકાશમાં પૃથ્વી કોના પર ટકી રહી છે? તેના પેટાળમાં શું છુપાયેલું છે? આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ, ચલો દિલદાર ચલો ચાંદ પે પાર ચલો। તો શું આપણે અંતરિક્ષની પેલી પાર જઈ શકીશું? આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય જીવસૃષ્ટિ હશે ખરી? આ બધા જ પ્રશ્નોનો ઉકેલ મેળવવા આવો આપણે આ પ્રકારનો સહેતુક અભ્યાસ કરીએ। કારણ કે આ જેટલા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે બાળપણથી લઈને અત્યાર સુધીમાં, તો એ દરેકે દરેક પ્રશ્નના જે ઉકેલ છે એ ઉકેલ લેવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ એમાંથી કંઈક એવા આપણને જવાબ મળી રહેશે કે જે આપણા મનને એટલે કે આપણા મનમાં જે ઉદ્ભવતા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકશે। તો એના વિશે આપણે શરૂ કરીએ કે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ। પૌરાણિક માન્યતાઓ એટલે કે જૂના જમાનાની જે માન્યતાઓ છે, જૂની જે માન્યતાઓ છે, તો એ માન્યતાઓના આધારે આપણે કંઈક ઉકેલવાનો પ્રયત્ન કરીશું। તો એમાં શરૂ કરીએ કે પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે। ધર્મગ્રંથો એટલે કે આપણે જે મહાન ગ્રંથો છે, પુરાણો છે કે સાહિત્ય છે, તો એની અંદર એના વિવિધ અટકળો એટલે કે જે પૃથ્વીની માન્યતાઓ છે એના વિશે આપણને જોવા મળે છે। પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા। પ્રાચીન કાળમાં એટલે કે જૂના સમયની અંદર લોકો પૃથ્વીને કેવો આકાર કલ્પતા હતા કે એક ઈંડા જેવો। હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાનાવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું। બ્રહ્મા જે છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, તેમાંથી બ્રહ્મા જે છે એ યુગો સુધી એટલે કે વર્ષોના વર્ષો સુધી તેણે ધ્યાનાવસ્થામાં રહ્યા અને તેણે એક સોનાનું ઈંડું બનાવ્યું। ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાને ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે। ક્રોએશિયા દેશમાં પૃથ્વીને કેનું માનવામાં આવે છે કે સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે। સૂર્ય દેવતાએ ઉત્પન્ન કર્યું છે એવું માનવામાં આવે છે। ક્યાં? ક્રોએશિયા। આ ઈંડું એ જ પૃથ્વી સ્કેન્ડિનેવિયાના દેશો એટલે કે સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વેમાં પૃથ્વીને ઢાલ જેવા આકારની કલ્પી છે। ઢાલ આકારની એટલે કે જે આપણે લડાઈની અંદર ઢાલ વાપરવામાં આવે છે
તેવા આકારની અહીંયા કલ્પવામાં આવે છે સ્કેન્ડિનેવિયાની અંદર. તો દરેક સ્થળો છે એના નામ યાદ રાખવાના છે. પ્રાચીન કાળમાં બ્રહ્માએ બ્રહ્મા યુગો સુધી ધ્યાનાવસ્થામાં રહ્યા અને તેણે એક સોનાનું ઈંડું આપ્યું. તો ક્રોએશિયાની અંદર સૂર્ય દેવતાએ ઈંડાનો જન્મ એટલે કે ઈંડું આપ્યું છે પૃથ્વી તરીકે. તો સ્કેન્ડિનેવિયા જે છે તો ત્યાં ઢાલ આકારની પૃથ્વીને ઢાલ આકારની કલ્પવામાં આવે છે. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે. આ વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું છત્ર તે સ્વર્ગ છે. નીચે વૃક્ષ છે એની ઉપર પૃથ્વી ટકી રહી છે અને નીચે જેના મૂળ છે એ પાતાળ લોક છે અને છત્ર એટલે કે જે વનસ્પતિ જે છે તેના ઉપરના જે પર્ણ હોય છે તો એ સ્વર્ગ તરીકે માનવામાં આવે છે. એટલે કે પૃથ્વીની ઉપરની જે ભાગ છે તે સ્વર્ગ છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ એક મોટો કાસ્બો છે. હિન્દુ ધર્મશાસ્ત્રો એટલે કે આપણા પાતાળ લોકની અંદર એક કાસ્બો છે તેના ઉપર પૃથ્વી ટકેલી છે એવું માનવામાં આવે છે. તો તેમાં આપણે અહીંયા માર્ક કરીશું કે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ એક મોટો કાસ્બો છે. આ મહાકાસ્બાની પીઠ ઉપર 4 મોટા હાથી અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધ ગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક સ્વર્ગ છે. તો હિન્દુ ધર્મ છે આપણે ભારતની અંદર હિન્દુ ધર્મ મુખ્ય છે. તો એના જે ધર્મશાસ્ત્રો છે આપણા જે ધર્મશાસ્ત્રો છે એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે એક મહાકાય કાસ્બો છે અને એ કાસ્બાની પીઠ પર 4 મોટા હાથી છે. જો આ વિતરણ બહુ મોટું છે કે મહાકાય કાસ્બો ને કાસ્બાની પીઠ ઉપર 4 મોટા હાથી અને 4 મોટા હાથીની ઉપર અંબાડી ઉપર હાથીની પીઠ ઉપર ઊંધા અર્ધ ગોળાકારે આપણે અર્ધ ગોળાકાર હોય એવા જ પ્રકારે પૃથ્વી એના ઉપર ટકેલી છે એવું માનવામાં આવે છે. અને તેની ઉપરનો જે ભાગ છે એટલે કે સૂર્યલોક તે સ્વર્ગ તરીકે સ્વીકારવામાં આવે છે. હવે આ માત્ર કેવી છે કાલ્પનિક ઘટનાઓ છે, માન્યતાઓ છે. હવે આપણે જોવાનું છે કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાંચા ઉપર પૃથ્વી ટકેલી છે. વાંચા એટલે કે એના ભુજા ઉપર, હાથ ઉપર. રાક્ષસના પ્રચંડ મજબૂત વાંચા ઉપર. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે બધું સરસ છે, કંઈ વાંધો નથી. પણ જ્યારે તે જાગી જશે અને હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વહેલ ઉપર ટેકવાયેલી છે. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવે છે. તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે ગોળ ફરે છે અને તેથી 4 સહિત આખા આકારને પૃથ્વી પર ફેરવે છે. આવી અનેક માન્યતાઓ છે. આપણા પૂર્વજો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. શેષનાગનું માથું ધૂણાવે છે તેથી ધરા ધ્રુજી ઉઠે છે એટલે કે ધરતીકંપ આવે છે. વળી કેટલાક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, પૃથ્વી સૂર્યની નહીં, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તેથી દિવસ રાત થાય છે. આ તે આપણી પ્રાચીન માન્યતાઓ. એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે ગરમ વાયુકીય ગોળા રૂપે હતી. આ વૈજ્ઞાનિક સંશોધનના આધારે. તો 4.5 અબજ વર્ષ, આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે કેવો હતું તે ગરમ વાયુકીય ગોળા રૂપે. વાયુનો ગોળો હોય, ધુમાડાનો ગોળો, આપણે કોઈ સળગાવીએ ત્યારે ધુમાડાનો જે ગોળો હોય છે એ કારે આકાશમાં ઉપર જતો હોય છે. તો એ રીતે વાયુકીય ગોળા રૂપે હતી. કાળક્રમે તે બાહ્ય સપાટી ઠરતી ગઈ અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો.
એ વાયુકીય જે હતું તે ધીરે ધીરે ઠરતો ગયો અને ઠરવાના કારણે ઉપર એક પાતળો પડ બનતું ગયું અને એ પડ એટલે ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં છે. અને તે આપણે બધા જાણીએ છીએ કે માત્ર ને માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ શક્ય છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અને ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થાય છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, ગ્રહાણુવાદ, ભરતીવાદ, એકતારક સિદ્ધાંત, યુગ્મ તારક સિદ્ધાંત, નિહારકીય વાદળ સિદ્ધાંત, સ્ફોટક તારકનો નોવા સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો છે જે જરૂરી સમર્થન કે પુરાવાને અભાવે દરેક સિદ્ધાંતો વિવાદાસ્પદ રહ્યા છે. પૂરતા પ્રમાણમાં એના જે સિદ્ધાંતો છે એના પુરાવા મળતા નથી કે સમર્થન મળતું નથી, એટલે દરેક સિદ્ધાંત કેવા છે? વિવાદાસ્પદ, એટલે કે શક્ય પાકું એને નક્કી કરી લેવામાં આવતું નથી. ક્યાંક અંશે એને ખોટા પાડવામાં આવે છે. તો આપણે પૌરાણિક જે માન્યતાઓ છે એ માન્યતાઓ વિશે આપણે જોયું. હવે આપણે જોવાનું છે કે પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો કે જે આપણે ઉપર જોયા છે. સિદ્ધાંતો કેવા છે કે સમજ આપતા સિદ્ધાંતો એમાં નિહારિકાવાદ, ગ્રહાણુવાદ, ભરતીવાદ, એકતારક સિદ્ધાંત, યુગ્મ તારક સિદ્ધાંત, નિહારકીય વાદળ સિદ્ધાંત, સ્ફોટક તારકનો એટલે કે નોવાનો સિદ્ધાંત, એ વગેરે સિદ્ધાંતો છે એના વિશે આપણે જોઈએ. તો પૃથ્વીના ઉદ્ભવ અંગે વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓએ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી જેને આપણે 3 વિભાગમાં વહેંચી શકાય. મતલબમાં કે જે કંઈ વિચારો રજૂ કર્યા છે એને કેટલા ભાગમાં રજૂ કર્યા છે કે 3. એમાં એક છે એક તારક ઉત્કલ્પના, પછી બીજું છે 2 તારક ઉત્કલ્પના, 2 તારક અથવા તો યુગ્મ તારક, અને ત્રીજું છે વાયુકીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના. એટલે કે 3 રીતે એને રજૂ કરવામાં આવે છે ઉત્કલ્પનાઓ અને સિદ્ધાંતોને. તો એમાં જોઈએ કે એક તારક ઉત્કલ્પના, તો આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તેને એક પૈતૃક કલ્પના તરીકે પણ ઓળખાવે છે. એક તારક એટલે કે એક તારામાંથી ઉદ્ભવ થયો એટલા માટે એક તારક તેને કહેવામાં આવે છે અને ખાસ યાદ રાખવાનું છે. એના પછી 2 તારક અથવા તો યુગ્મ તારકના ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાઓના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. 2 તારાઓના અથડામણથી. અને વાયુકીય અથવા તો ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના, તેની અંદર જોઈએ તો આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ, ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું માનવામાં આવે છે. આ 3 રીતે ઉત્કલ્પના રજૂ થાય છે. એમાં પેલું જોઈએ આપણે કે એક તારક ઉત્કલ્પના. એક તારક ઉત્કલ્પના, તેની અંદર 2 આપણને આપ્યા છે કે વાયુકીય રાશિ ઉત્કલ્પના અને નિહારિકા વાદળ ઉત્કલ્પના એક તારકની અંદર. તો વાયુકીય રાશિ ઉત્કલ્પનાની અંદર જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટ, ખાસ યાદ રાખજો, જર્મન તત્વજ્ઞ, 1955માં આ ઉત્કલ્પનાની ભેટ આપી. તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. વાયુકીય વાદળના વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. આવું કોઈને કીધું કે ઇમેન્યુઅલ કાન્ટે. તો નિહારિકાવાદ ઉત્કલ્પનાના આધારે 1996માં ફ્રાન્સના ભૂગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ પાલ્પાસે કાન્ટની વાયુકીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. તેના વિચાર પ્રમાણે વાયુકીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો માનવામાં આવે છે. તો આ એક તારક સિદ્ધાંતની અંદર ઉત્કલ્પનાની અંદર એવું માનવામાં આવે છે કે કાન્ટે, ઇમેન્યુઅલ કાન્ટ જે હતા તેણે એવું કીધું કે જે અવકાશની અંદર ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું, તેના રજકણો જે હતી એ ગુરુત્વાકર્ષણના કારણે ભેગું થયા, એકબીજાની નજીક આવ્યા અને એ પોતાની ધરી પર ફરવા લાગ્યા. તો આ જે હતું
તો એ એમ્યુઅલ કાન્ટનો સિદ્ધાંત એટલે કે એક ઉત્કલ્પના હતી. તેમાં 1790ની અંદર સુધારો થયો. લાપ્લાસે એમાં સુધારો કરાવ્યો અને તેણે કીધું કે જે વાયુકીય પ્રમાણ હતું અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો તેવું માનવામાં આવે છે. તો એક તારક ઉત્કલ્પનાની અંદર તો એની અંદર જોયું કે વાયુકીય ઉત્કલ્પના અને નિહારિકાવાદ ઉત્કલ્પના. હવે યુગ્મ તારક અને દ્વૈતારક ઉત્કલ્પના જોઈએ તો તેની અંદર ગ્રહાણુ ઉત્કલ્પના. ગ્રહાણુ એટલે કે ગ્રહો દ્વારા 2 અમેરિકન વિજ્ઞાનીઓ ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી. તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર વિખરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન અને પછીથી સર હોરેલ્ડ જેફરીએ સમર્થન આપ્યું. જે આપણે ગ્રહાણુ ઉત્કલ્પના છે અહીંયા બાજુમાં આપણને આપ્યું છે. તો એણે એવું કીધું છે કે બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર સુધી વિખરાઈ ગયા અને વિખરાવાથી એકબીજાને સૂર્યની ફરતે ફરવા લાગ્યા અને આવી રીતે બ્રહ્માંડનું સર્જન થયું. એનું સમર્થન કોણે આપ્યું છે? સર જેમ્સ જીન અને સર હોરેલ્ડ જેફરીએ. આ બંને એક યુગ્મ તારક અથવા તો 2 તારકનું સમર્થન આપ્યું છે. તો એના પછી જોઈએ કે 3જા નંબરનું વાયુવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. ત્યાં સુધી અત્યારે આપણે રાખીએ છીએ. અને બીજા ચેપ્ટર જે આપણે ભણ્યા છે કે પૃથ્વીનું પૌરાણિક જે માન્યતાઓ છે તેના વિશે પ્રશ્ન બનશે કે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ જણાવો. અને બીજું છે કે પૃથ્વીના ઉદ્ભવ અંગેની વિવિધ સિદ્ધાંતો વિશે જણાવો. એમાં 2 સિદ્ધાંત આપણે ભણ્યા, એક તારક ઉત્કલ્પના અને 2 તારક ઉત્કલ્પના. બંને વિશે વિસ્તારથી સમજાવવાનું રહેશે. બંને 5-5 માર્કના પ્રશ્નો બનશે. ત્યાં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે 3જી જે ઉત્કલ્પના છે વાયુકીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના તેના વિશે વિસ્તારથી સમજીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.